આવી ગયો જલ્દી. व्यासाय नमः। ओम श्री विष्णवे नमः। ओम हरि परमात्मने परिश्रमसाय नमः। ओम वृंदावन कृष्णलाल नमस्तुभ्यं। पितॄणां देवतां नमस्तुभ्यं। व्यासाय विष्णु रूपाय रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। भागवत भगवान की हनुमान जी महाराज जय। पितृ नारायण भगवान जय। सत्य सनातन धर्म जय। व्यास वाल्मीकि महाराज सुखदेव तुलसीदास जी महाराज अपने अपने माता पिता सद्गुरु भगवान सद्गुरु जमनादास बाबू सब संतन की जय। आद्य शक्ति आदि नारायणी श्री अम्बे मात की जय। कुलदेवी मात की जय। ओम नमः नमः पार्वती करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् पत्रस्य
સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવમ. જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામો ધર્માધરેતિ. વિક્રેતુ કામ ખિલ ગોપકન્યા મુરારી પાદાર પિતતી તવરાતી. દધ્યાદિકં મોહવશાદોચા ગોવિંદ રામો ધર્માધરેતિ. ગ્રહે ગ્રહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ. પુણ્યાનિ નામાની પઠન્તિ નિત્યમ ગોવિંદ દામો ધર્માધરેતિ. સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મત્યા. તેની ચિતા તન્મયતા ગોવિંદ દામો ધર્માધરેતિ. સુખાવસાને ઇદમેવ જાપ્યં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં. દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામો ધર્માધરેતિ. શ્રી કૃષ્ણ રાધા વરગો ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ. જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામો ધર્માધરેતિ. શ્રી કૃષ્ણ
यह प्रार्थना रे भूलो न में नाम निष्कार निष्दीन गाओ गोविंद गाओ धर्माधवेति वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा यकुन्दे दुषारधवला या या वरदण्डमण्डितकरा या श्वेतपद्मा कुन्दयेन्दुसमदेह उमा रमण करुणा अयन दिन परनेह करहु कृपा सिया राममय सब जग श्री राधे भज मन श्री राधे गोविंद भज
નારાયણ ભગવાનના ચરણમાં પ્રણામ, માત પિતાના ચરણમાં પ્રણામ, સદગુરુ ભગવાનના ચરણમાં પ્રણામ. અને આજે ત્રીજા દિવસની કથામાં ઉઘરાળા ગામના અશ્વિનદાસ બાપુના આપ સર્વ વડેલ ભાઈઓ બહેનો માતાઓ તેમજ ગાંધર્વોને અશ્વિનદાસ બાપુના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. સદ્વીર ત્વયા પૃષ્ટમ વતાર કથામ હરેહ યત્વં પૃચ્છસી મર્ત્યાનાં મૃત્યુપાશ વિશાતનિમ. તો ગઈકાલની કથામાં આપણે વરાહ ભગવાનની કથા સાંભળી. તો એક વાત સાબિત થઈ શાસ્ત્રોના મત પ્રમાણે કે સર્વત્ર જગ્યાએ પાણી હતું અને હિરણ્યાક્ષ એ પૃથ્વીને જળની અંદર લઈ ગયો અને બ્રહ્માજીની ઈચ્છાથી સૃષ્ટિનું સર્જન કર્યું. તો પ્રથમ એક યુગલ એને ઉત્પન્ન કર્યું, એક સ્ત્રી અને પુરુષ બંનેને નામ આપ્યા. મનુ અને સ્ત્રીનું નામ શત્રુપા દેવી આપ્યું. તો બ્રહ્માજીએ એવી આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો. જમીનની માગણી કરી છે, મહારાજ અમારે રહેવું ક્યાં? રહેવા માટે ઘર જોઈએ, પૃથ્વી જોઈએ. એટલે બ્રહ્માજીએ ભગવાનને સ્તુતિ કરી તો ભગવાન સ્વયં વરાહ બનીને આવ્યા અને હિરણ્યાક્ષને ભગવાને માર્યો. પોતાની દાઢની ઉપર લાવી અને પૃથ્વીને જળની ઉપર સ્થિર કરી અને બ્રહ્માજી આદિ ઋષિ મુનિઓએ ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને કીધું, લ્યો તમે અનેક કલ્પ સુધી આ રાજ્ય ભોગવો અને સૃષ્ટિનું સર્જન કરો. તો અને મનુ અને શત્રુપાએ પ્રથમ માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. 10,000 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. તો ઘટના એવી ઘટી કે એ સમયે નારદજી ત્યાં આવ્યા અને બધાને એવું જ્ઞાન આપી દીધું, તમે આ બધું નીકળી જાવ, કોના માટે કરો છો? આ સંસારમાં શું છે? આ બધું છોડી દો, ભગવાનની સાત્વિક ભક્તિ કરો, તમારો ઉદ્ધાર થઈ જશે. 10 પુત્રો જતા રહ્યા, 10,000 પુત્રો જતા રહ્યા. વૈરાગ્ય લાગ્યો. 10,000 પુત્રો જતા રહ્યા. ફરી મનુ અને શત્રુપાને ભગવાન બ્રહ્માજીની સ્તુતિ કરી. બ્રહ્માજી કીધું, એક કામ કરો તમે. શું? કે હવે મૈથુની સૃષ્ટિનો આરંભ કરો. સ્ત્રી અને પુરુષના સંયોગથી ધીમે ધીમે આ પૃથ્વી ભરાવા લાગી.
મનુ અને શત્રુપાને ત્યાં મૈથુનની સૃષ્ટિથી 3 સંતાનો ઉત્પન્ન થયા. 2 દીકરા અને 1 દીકરી. એમાં પ્રથમ દીકરો જે મોટો હતો એનું નામ હતું ઉતાનપાદ. એથી જે નાના નંબરનો દીકરો હતો એનું નામ હતું પ્રિયવ્રત. અને એમને ત્યાં જે 1 દીકરી જન્મી, એ દીકરીનું નામ હતું દેવહૂતિ. બરોબર ધ્યાન દેજો એટલે ખ્યાલ આવશે તમને કે કોનો વંશ ક્યાં ચાલ્યો. કારણ કે જેની ઘરે કથા છે એ માંધાતાનો પરિવાર છે. મિત્ર કથા પૂરી થયા પછી નિલેશભાઈ પૂછે કે મારા વડવાનું નામ જ બાપુ તમે આવવા ન દીધું ક્યાંય. મનુ અને શત્રુપા એમને ત્યાં 2 દીકરા થયા. 1 દીકરાનું નામ ઉતાનપાદ અને બીજા દીકરાનું નામ પ્રિયવ્રત. ખરેખર શ્રીમદ ભાગવતની કથા તત્વની ભરેલી કથા છે. આખી કથા તત્વથી ભરેલી છે. એમાં આપણને તો વાર્તા રૂપે જલ્દીથી સમજાઈ જાય. ઉતાનપાદનો અર્થ તમે અને હું બધા આપણે ઉતાનપાદ જ છીએ. તમે અને હું બધા આપણે ઉતાનપાદ જ છીએ. શું કામ કે ઉતાનપાદનો અર્થ એ થાય કે જેનું મસ્તક જમીન ઉપર હોય, પગ જેના ઉપર હોય છતાં વિચરણ કરે, છતાં બધું જમી શકે, બધું પી શકે, છતાં બધું ઓક્સિજન લઈ શકે. અને ઉતાનપાદનો અર્થ થાય છે જનેતાના ઉદરમાં રહેલો જીવ. એ બાળકમાં પ્રસરે, એનામાં જીવ આવી જાય. પછી એની માતા ચાલતી હોય, બાળક ઊંધા માથે જ લટકતું હોય. તો ત્યાં પણ પરમાત્મા બંધાયેલો છે કે ઉદરમાં રહેલા એ જીવને પણ પરમાત્મા ઓક્સિજન અને પોષણ આપે છે. આમ જે કથાની શરૂઆત કરી ત્યાં જ મહારાજ પરીક્ષિતે ગંગાનો કિનારો, પક્ષીઓ કલરવ કરે છે, નિર્મળ ગંગા વહે છે, અતિ સુંદર રમ્ય એવું વાતાવરણ. અને મહારાજ પરીક્ષિતે સુખદેવજી મહારાજને અટકાવ્યા. મહારાજ, આપે જે મને કથા કીધી ને, તો આપ કૃપા કરીને મને એ કહો કે આપ જે બોલ્યા કે હિરણ્યાક્ષને માર્યો, એ હિરણ્યાક્ષ કોણ હતો અને ભગવાને શા માટે હિરણ્યાક્ષને માર્યો, એ કથા મને કહો. અને આ પ્રશ્નથી સુખદેવજી મહારાજ ગદગદિત થઈ ગયા. હે પરીક્ષિત, તારી જે ઝંખના છે શ્રીમદ ભાગવત સાંભળવાની, એ ઝંખના એવી ને એવી રહેશે ને તો 7મા દિવસે તારો મોક્ષ થઈ જશે, તને પરમ મુક્તિ મળશે. તો એ રાજા હિરણ્યાક્ષ એ કોણ હતો એની કથા તું સાંભળવા માંગે છે ને, તો સાંભળ. કશ્યપ નામના મુનિ, જેમનો 1 દીકરો જેનું નામ છે સૂર્ય. શ્રીમદ ભાગવતમાં 2 વંશની કથા આવે છે, સૂર્યવંશ અને ચંદ્રવંશની જ કથા આવે છે. સમયાંતરે કાળક્રમે જે વિભાગ પડી ગયા, જાતિપાતિમાં વેચાણું, એ કાળક્રમે બનેલી ઘટના છે. તો મહારાજ, મને એ કથા કહો, હિરણ્યાક્ષ કોણ હતો? હે રાજન, કશ્યપ મુનિ એને 2 પત્ની હતી. એક પત્નીનું નામ દિતિ અને બીજી પત્નીનું નામ અદિતિ હતું. અને દિતિએ એક સમય, સંધ્યાનો સમય છે, માણસ જીવનમાં પાપ કરે ને પછી ક્યારેક એને ખબર નથી રહેતી. કામ અને ક્રોધ એની આયુષ્ય ક્ષણ ભંગુર હોય છે,
થોડીક વાર જ હોય, પણ કેટલું ઉત્પાદ કરાવી નાખે. કામ અને ક્રોધને હંમેશા સંયમમાં રાખો જીવન પસાર કરવું હોય તો. સંધ્યાનો સમય છે અને મહર્ષિ કશ્યપ પોતાની યજ્ઞશાળામાં સંધ્યાના સમયે ખીરની આહુતિ આપે છે. અપાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. આમ જે આહુતિ આપે છે, યજ્ઞ ચાલુ છે ને એ સમયે કામથી વિહવળ બનેલી કશ્યપ ઋષિના પત્ની યજ્ઞમાં વિઘ્ન કર્યું છે. મહારાજ, આપ મારા પર કૃપા કરો, આપ મારા પતિ છો. કારણ કે અહીંયા અનેક જે ઋષિ મુનિઓ વસે એ બધાને એમને ત્યાં દીકરા દીકરીઓ છે, મારે ત્યાં સંતાન નથી. મહારાજ, આપ કઈક કૃપા કરો. એટલે કશ્યપ મુનિએ કીધું કે દેવી, તમે જે વાત કરો એ સત્ય છે અને તમે કામની જે માગણી કરો છો એ પણ સત્ય છે. તમારા પતિ તરીકે હું તમારો પતિ છું, મારી ફરજમાં પણ આવે. પરંતુ દેવી, સંધ્યાના સમયે જો આ કામ કરશું ને તો આ અકૃત્ય ગણાશે. મારે દેવી થોડી વાર જાળવી જાઓ, સંધ્યાનો સમય પૂર્ણ થવા દો. પરંતુ મેં કીધું ને, કામ અને ક્રોધ આ બંને ઘડીક વાર જ હોય. જો એને તમે પકડી રાખશો તો પાર વ્યા જશો. આ બંને પકડવા બહુ મુશ્કેલ છે. થોડી વાર ક્રોધ આવે પણ કેટલું ઉથલપાથલ કરી નાખે. કામ વાસના પણ જીવનમાં માણસને ખેદાન મેદાન કરી નાખતો હોય છે, એકના જીવન બરબાદ કરી નાખતા હોય છે. અને આવા મહાન જ્ઞાની એવા સંત એક ઋષિએ કીધું, દેવી, બે ઘડી જાળવી જાઓ, સંધ્યાનો સમય છે, હું યજ્ઞમાં આહુતિ આપું છું. અને આ નિષિદ્ધ કાર્ય છે. સંધ્યાના સમયે શાસ્ત્રોએ આ કાર્યને નિષિદ્ધ કર્યો છે. છતાં દીતિ સમજી નહીં અને કીધું, નહીં મહારાજ, મારી કામ વાસના છે ને સંતોષો, કોઈ પણ ભોગે આ કાર્ય પૂર્ણ કરો. અને મહાન યશસ્વી પરમ તેજસ્વી એવા કશ્યપ મુનિએ સંધ્યાના સમયે દીતિની સાથે ન કરવાનું કાર્ય કર્યું અને કામ વાસના પૂર્ણ થઈ. અને ઋષિએ સગી પત્નીને શ્રાપ આપ્યો, જા ચંડી, એ અમંગલ કરનારી, તે મારું જે વ્રત ભંગ કરાયો, જે મારો નિયમ તે યજ્ઞનો તોડાયો, જા, હું તને શ્રાપ આપું છું, તારી કુખે ભયંકર બે રાક્ષસો પાકશે. કલ્પના ઈ કર્યું રે, ભગો પતિ એની પત્નીને સમજાવે અને પત્ની ન સમજે ને ત્યારે સમજી જવું હવે પતનની તૈયારી છે. શ્રીમદ ભાગવત બહુ સમજાવે તમને મને. પોતાનો પતિ જ્યારે પત્નીને સમજાવે અને જો એ પત્ની હઠે ચડી જાય, જીદે ચડી જાય અને પતિની કોઈ પણ સમસ્યા સમજાવીને પોતાના મનનું ધાર્યું કરાવે ત્યારે માનવી જીવન હવે પતન થવાના આડે હોય. એમાં સ્વાદ ન રહે પતિ પત્નીમાં, ક્યારેય જીવન નષ્ટ થતું જાય. અને માણસ જયારે બધી બાજુથી ફસાઈ જાય ને ત્યારે બધી બાજુથી જૂઠું બોલતો હોય. ગઈકાલે પણ મેં કીધેલું કે એક વાર જૂઠું બોલો તો હજારો વાર જૂઠું બોલવું પડે. એની કરતા જાહેર થઈ જાઓ, જેવા અમે છીએ એવા. કારણ કે જાહેર થઈ જનારો માણસ ગમે એવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે. અને અહીંયા ઋષિએ શ્રાપ આપ્યો છે કે જા, તારી કુખથી ભયંકર બે અસુર પાકશે. અને દીતીને પોતાને પસ્તાવો થયો. મેં કીધું ને, કામ ક્રોધ થોડીક વાર માટે હોય, એની આયુષ્ય નથી હોતી લાંબી. અને શ્રાપ આપ્યા પછી દીતીને પસ્તાવો ખૂબ થયો છે. વિચાર્યું નહીં લઘુવયમાં,
વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણવાથી શું થયું મળી બદનામી દુનિયામાં પછી કાશી ગયા થી શું થયું મળી છે બદનામી દુનિયામાં પછી નાસી ગયા થી શું થયું વિચાર્યું નહીં લઘુ વયમાં પછી અભ્યાસ કરવાથી શું થયું ભણવાનો સમય હોય અભ્યાસનો સમય હોય માતા પિતા પેટે પાટા બાંધી છોકરાને ભણાવતા હોય તમે કલ્પના કરજો જે ઘરમાં જે એક વ્યક્તિ કમાતી હોય બાળકોને ભણાવતો હોય ને ત્યારે એ માણસ પોતે ક્યાંક ઓવર ટાઈમ કરી લેતો હોય કલાક બે કલાક ગણતરી થઈ જાય મારા દીકરીને મારા દીકરાનું ભણાવું એટલા ખર્ચા કરે એટલે માણસ કેટલો હેરાન થતો હોય સખત મજૂરી કરે મહેનત કરે શું કામ પોતે ઘરનો મોભી છે જવાબદારી કેવડી છે મને આજ દિવસ સુધી એવું હતું કે મારી દીકરીના હું લગ્ન કરીશ બહુ ધામધૂમથી કરીશ એવો મને પાવર હતો કે દીકરીને દીકરાને સજાવવામાં હું વ્યાસપીઠ ઉપર ભગવાનની સાચી વાત કરું હું મારા પોતાના કપડા નહોતો સીવડાવી શક્યો એટલે જૂના કપડે મેં દીકરીના લગ્ન કર્યા ઈ દીકરીનો બાપ છે આવી ઘટનાઓ ઈ બાપની સામે ક્યારે વિચાર કરજો અને છેલ્લે પછી બાળકો પાસે પસ્તાવો જ હોય છે નાનપણમાં ભણ્યા હોત તો સારું હતું દીકરીને ખૂબ પસ્તાવો થઈ ગયો દીકરીને ખૂબ પસ્તાવો થઈ ગયો ખૂબ પસ્તાવો થયો છે મહારાજ મારી ભૂલ થઈ કે મને ક્ષમા કરો એટલે અમારું કશ્યપુને કીધું દેવી તમે જે ભૂલ કરી ને તમે ભયંકર ભૂલ છે કારણ કે સંધ્યાનો સમય છે સંધ્યાના સમયે ભૂતનાથ મહાદેવ કૈલાસપતિ એ સંધ્યાના સમયે વિહાર કરવાનો સમય આપણે ઘરે દીવાબત્તી સાંજે કરીએ સંધ્યાના સમયે તો ભગવાન તો અંદર ઘરમાં હોય મંદિરમાં હોય આપણા ઘરની અંદર હોય છતાં આપણે દીવો અને અગરબત્તી લઈને આપણે ઓસરીમાં શું કામ આવીએ છીએ આપણા નાનું એવું ફળી હોય તો ફળીની અંદર શું કામ આવીએ છીએ એનો અર્થ એ છે કે ભૂતનાથ મહાદેવ દરેકની નોંધ લે છે કોણ મારો ભક્ત છે કોણ મને ભજે છે કોને મારે કેટલું ફળ આપવું એની નોંધણી થઈ છે આપણે નથી કહેતા કે ભાઈ સવારે ઉઠીએ ત્યાં લખાઈ જ ગયું કે આને આટલું મળશે એ સર્વે સાંજે થતું હોય સંધ્યાના સમયે જીવનમાં સંધ્યાના સમયે ક્યારેય ભૂલ ન કરવી સંધ્યાના સમયે સૂવું નહીં સંધ્યાના સમયે અપશબ્દ બોલવા નહીં ઘણી બહેનો છોકરા કરડતા હોય અપશબ્દ બોલતા હોય છોકરા સંધ્યાના સમયે ન બોલાય કારણ કે ઋષિમુનિઓ એમ કહે કે સંધ્યાના સમયે જો તમે જેટલું મૌન ધારણ કરશો ને એટલી તમારા જીવનમાં ઉન્નતિ થશે અને દીતીએ જ્યારે કશ્યપ મુનિએ કીધું દેવી સંધ્યાનો સમય ભૂતનાથ મહાદેવને વિસરણ કરવાનો સમય ત્યારે તમે જે આ કામ કર્યું ને એ તમને ભગવાને નહીં માફ કરે અને જ્યારે મેં કીધું ને માણસ જ્યારે બધી બાજુથી પછાડે ત્યારે ખોટું જ બોલતો હોય પોતાના બચાવ માટે ભૂલ પોતે કરી હોય છતાં ખોટું બોલતો દીતીએ કીધું કે મહારાજ તમે જે કહો છો એ વાત સાચી છે પણ તમને બીજી ખબર નથી કે ભગવાન ભૂતનાથ મારા બનેવી છે ભગવાન ભૂતનાથ મારા બનેવી છે અને હું તો એની સાળી છું કદાચ મને માફ પણ કરી દે પછી આવા પાંગળા બચાવ માણસ કરતો હોય બધી બાજુથી પૂછાય આ બધા પાંગળા બચાવ કોકને ઝાપટ મારીને એમ કે સોરી તો શું માફ થઈ ગયું કેવું કોકના ઘરમાં ખાતર પાડી પછી એમ કે સોરી બધા પાંગળા બચાવ છે
અને જ્યારે દીતીએ કશ્યપ મુનિને કીધું, મહારાજ મારી કઈ ભૂલ થઈ, મને ક્ષમા કરજો. અને દીતીએ કીધું, ક્ષમા કરનારો પરમાત્મા પોતે છે જ દેવી, એની ક્ષમા માંગો. મહાપુરુષ એટલા માટે કહે છે ને, હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના દો. માફી માંગી અને ક્ષમા માંગી, પણ પછી ઋષિને કીધું, મહારાજ ગમે એવી તો પણ હું તમારી પત્ની છું. ભલે તમે મને શ્રાપ આપ્યો, મને પરવાર નથી, ચાલો, પણ એક નાતે હું તમારી પત્ની છું અને મારી ભૂલ થવાની થઈ ગઈ. પણ તો એ શ્રાપની અંદર એવું કંઈક ઉમેરો કરો કે જેનાથી મને બદનામી ન નડે અને લોકો આદરથી મારું નામ લે, એવી કંઈક કૃપા કરો. કશ્યપ મુનિએ કીધું, ભલે દેવી, તમે જે કહો છો ને, તો મેં જે શ્રાપ આપ્યો એ મિથ્યા તો નહીં થાય, પણ તમારે ત્યાં એ જ વંશની અંદર ભગવાનનો પરમ ભક્ત એવું એક સંતાન થશે અને એ વંશ આગળ જતા ભગવાનના એક પછી એક ચડિયાતા એવા ભક્તો એ વંશની અંદર થશે. પણ મેં જે શ્રાપ આપ્યો એ શ્રાપ મારો મિથ્યા ન થાય. હે પરીક્ષિત, 100 વર્ષ સુધી દીતીએ ઋષિનું તેજ જે હતું પોતાના ઉદરની અંદર, ગર્ભની અંદર સમાવી રાખ્યું, કારણ કે એને સતત ભય હતો કે આ બંને અસુર મારા કુખથી જન્મશે, શું કરશે. અને એક સમય એવો આવ્યો કે સ્વયંભૂ બંને પુત્રના જન્મ થયા છે. એમાં મોટા દીકરાનું નામ હે પરીક્ષિત હિરણ્યાક્ષ હતું. મોટા દીકરાનું નામ હિરણ્યાક્ષ હતું
અને હિરણ્યાક્ષને સર્વત્ર વિજય કરી લીધો અને પૃથ્વીને જળમાં લઈ ગયો. સમસ્ત પૃથ્વીનો વિનાશ થઈ ગયો તો એ પૃથ્વીને ભગવાન લાવ્યા તો દીકરીના એક દીકરાનું નામ હિરણ્યાક્ષ હતું. અને બીજા દીકરાનું નામ હિરણ્યકશિપુ હતું. હે પરીક્ષિત, આ બંને ભાઈઓ આગલા જન્મમાં ભગવાન હરિના દ્વારપાળ હતા, જે બંનેના નામ જય અને વિજય હતા. અને એને જે શ્રાપ મળ્યો ને એટલે મૃત્યુલોકમાં આવ્યા છે. કથા બહુ અટપટી છે, એકબીજાના શ્રાપથી કેવડું થઈ જાય છે. ક્યારેક આપણે વિચાર આવે કેટલી હદે આ સુધી પહોંચી ગયા છે શાસ્ત્રો. અને મહારાજ પરીક્ષિતે તરત જ સુખદેવજી મહારાજને પૂછ્યું, બાપજી આ જય વિજય કોણ હતા? અને જય વિજયને તમે કહો છો શ્રાપ મળ્યો, તો કયા કારણોસર એને શ્રાપ મળ્યો એ કથા કહી દો. જિજ્ઞાસુ માણસ હોય ને હંમેશા આવું પૂછી લેતો હોય વચ્ચે વચ્ચે. જિજ્ઞાસુ માણસ હોય, બુદ્ધિશાળી માણસ હોય, એ ઘણીવાર આવું અટપટું પૂછતો હોય. ક્યારેક એનો જવાબ આપણી પાસે હોય ન હોય, એ જિજ્ઞાસુ માણસ પૂછે જ. તો ગઈકાલની કથામાં મેં કીધેલું ભગવાનના પ્રથમ 4 અવતાર સનત, સનંદન, સનત કુમાર અને સનાતન, આ 4 જે હતા એને ભગવાને વરદાન આપેલું કે તમે હંમેશા શરીર તમારા નાના બાળકો જેવા રહેશે, શરીર મુખ તમારા પુખ્ત રહેશે અને જ્ઞાનીઓની અંદર, વેદની અંદર તમારી સાથ પુરાશે. તો બન્યું છે એવું, એકવાર 4 સનત કુમારોને એમ થયું કે આપણને ભગવાનનું વરદાન છે, ચાલો હરિના દ્વારે આપણે ભગવાનના દર્શન માટે જઈએ. 4 સનત કુમારોએ નક્કી કર્યું અને 4 સનત કુમારોએ વૈકુંઠની વાટે જવા લાગ્યા. હરિના દ્વારે જવા માટે તૈયાર થયા. 4 સનત કુમારોને જતા વાર ન લાગી અને હરિના દ્વારે જઈને ઊભા છે. અને જેવા અંદર પગ મૂકવા ગયા ત્યાં હરિના 2 દ્વારપાળ હતા, એકનું નામ જય અને બીજાનું નામ વિજય. જેવા અંદર ગયા એ ભેગા જ એમણે પેલી એની પાસે જે નેતરની એક લાકડી હતી આમ આડી રાખી અને 4 સંત કુમારને રોક્યા. ક્યાં જાઓ છો મને પૂછ્યા વગર? અમે દ્વારપાળ છીએ. અને દ્વારપાળનું વર્ણન એવું બતાવે છે કે એની આંખો લાલ હતી, એનામાં કઈ ક્રોધના લક્ષણો દેખાતા હતા અને શરીર એના કઈ અહંકારથી કાંપતા હતા. હવે જય વિજયનું આવું સંતાદી મુનિએ જોઈ આપણે કલ્પના એ કરી નહીં કે આપણે અહીંયા ક્રોધ કરીએ છીએ, તેનો અર્થ એ થાય કે સ્વર્ગમાં ક્રોધ તો હશે જ. શ્રીમદ ભાગવત ને બતાવ્યું જય અને વિજય ક્રોધથી ધ્રુજતા હતા, તો સ્વર્ગમાં ક્રોધ છે. આપણને એમ થાય ત્યાં શાંતિ છે, પણ શાંતિ તો ક્યાંય નહીં હોય સ્વર્ગમાં. અને કદાચ એટલા માટે નરસિંહ મહેતાએ માંગ્યું પણ હોય. નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણને કીધું કે સ્વર્ગમાં નથી આવું, તો હરિના જન તો હરિના જન તો મુક્તિ ન માંગે, એ માંગે જરા ફરી ફરી. હરિના જન તો